નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ ની અંદર આંકડાશાસ્ત્ર વિષયમાં આપણે લાસ્ટમાં આપણે ચેપ્ટર નંબર 4 પ્રસારમાન એના સ્વાધ્યાય 4.6 સુધી આપણે અભ્યાસ કર્યો હતો। ત્યાર પછી સ્વાધ્યાય 4 પેજ નંબર 156 सॉरी 165 पेज नंबर स्वाध्याय 4 पेज नंबर 165 તેમાં વિભાગ A એટલે કે MCQ વિભાગ એમાં આપણે MCQ આપણે સૌપ્રથમ સોલ્વ કરી તો પહેલો MCQ જે છે એ નીચેના પૈકી क्यू सूत्र विस्तारांकનું છે તો આ સૂત્ર ક્યુ વિસ્તારાંકનું છે તો કે જો પેલું છે xh x વિષયનું સૂત્ર છે ખાલી વિસ્તારનું સૂત્ર શું આવે xh xl છેદમાં xh પ્લસ x એટલે કે ક્યુ આવશે b એટલે કે પહેલા MCQ માં જવાબ આવશે b। ત્યાર પછી પ્રસારણાકીય માપના અવલોકનો અને તેના મધ્યકના તફાવતના માનાંક લેવામાં આવે છે કે આપણે પ્રસારનું ક્યુ માપ શોધી છે કે જેમાં અવલોકન અને મધ્યકના જે તફાવત છે એનો માનાંક લેવામાં આવે છે। આપણને ખબર છે કે જવાબ શું આવે છે સરેરાશ વિચલનનો આપણે માનાંક લઈએ છીએ। શેમાં લઈએ છીએ? સરેરાશ વિચલન। એનો જવાબ શું આવશે? સરેરાશ વિચલન। ત્યાર પછી નીચેનામાંથી ક્યુ માં એકમથી મુક્ત છે। નીચે જે માપ આપ્યા છે એમાંથી ક્યુ માપ એકમથી મુક્ત છે। આપણે તો સાપેક્ષ માપ જે છે કેવા માપ? સાપેક્ષ માપ, એમાં એકમ લાગે। નિરપેક્ષ માપ જે છે એ તમામ માપ એકમથી કેવા છે? મુક્ત છે। જો સરેરાશ વિચલન કેવો માપ છે? નિરપેક્ષ। સરેરાશ વિચલન કીધો તો સાપેક્ષ, ચતુર્થ વિચલન નિરપેક્ષ, વિસ્તાર નિરપેક્ષ, ચલનાંકી તો કે ચલનાંક શું છે? એકમથી મુક્ત, એમાં એકમ લાગતો નથી। બાકી જે સરેરાશ વિચલન, ચતુર્થ વિચલન આ દરેકમાં આપણે નિરપેક્ષ માપમાં આપણે પાછળ એકમ દર્શાવે છે। કિગ્રા હોય, ઊંચાઈ હોય, બરાબર, ઊંચાઈ સેન્ટીમીટરમાં કે સેમી, મીટર, વજન કિગ્રામાં આપેલું હોય, બરાબર છે, લંબાઈ એની હોય કોઈ જે તે એકમમાં, કિમીમાં એવી, મીટરમાં એવી જે રીતના હોય તે રીતે। ત્યાર પછી અંતિમ અવલોકનની નિયતમ અસર થતી હોય તો પ્રસારમાનનું ક્યુ માપ છે। અંતિમ અવલોકન જે છે એની અસર ન્યૂનતમ થતી હોય એવું પ્રસારમાનનું ક્યુ માપ છે તો કે ચતુર્થ વિચલન। ત્યાર પછી જો સમૂહ A નો ચલનાંક એ સમૂહ B ના ચલનાંક કરતા ઓછો હોય તો કયો સમૂહ ચલની દ્રષ્ટિએ વધુ સ્થિર કહેવાય? A નો ચલનાંક કયો એ B કરતા કેવો છે? ઓછો છે, એટલે કે A નો જવાબ ઓછો છે, B નો જવાબ કેવો છે? વધુ। આપણે જેનો જવાબ ઓછો હોય એ સમૂહ કેવો કહેવાય? સ્થિર કહેવાય। ત્યાર પછી ચોથું જો 10 વિદ્યાર્થીની વજન નીચે મુજબ છે। આ માહિતીનો વિસ્તાર કેટલો? તમને 10 વિદ્યાર્થીનો વજન આપ્યો છે, બરાબર છે, અલગ અલગ, એનો તમારે શોધવાનો છે વિસ્તાર। તો વિસ્તારનું સૂત્ર શું છે? R બરાબર xh માઈનસ xl। જે છઠ્ઠો MCQ એમાં સૂત્ર કયું આવશે? R બરાબર xh માઈનસ xl। સૌથી મહત્તમ અવલોકન એટલે xh સૌથી મોટો અવલોકન કયું છે? એમાંથી લઈ લેવાનું કે સૌથી મોટો અવલોકન છે 70 અને સૌથી નાનું અવલોકન છે 71 છે સૌથી મોટું, અને નાનું છે 47। એટલે એનો જવાબ કેટલો આવશે? તો કે 24 કિગ્રા। C વત્તે 71 માઈનસ 47
તો છઠ્ઠા એમસીક્યુ જવાબ આવશે 24 કિગ્રા. ત્યાર પછી 7મો એમસીક્યુ. એક માહિતીમાં પ્રથમ અને તૃતીય ચતુર્થકો અનુક્રમે 30 અને 50 હોય તો ચતુર્થક વિચલાંકની કિંમત કેટલી થાય? 7મો એમસીક્યુ. તો કે એક માહિતીમાં પ્રથમ એટલે કે Q1 તો કે પ્રથમ ચતુર્થક 30 અને Q3 તૃતીય ચતુર્થક 50 હોય તો ચતુર્થક વિચલનાંક કેટલો થાય? તો કે Q3 શોધવાનું થશે તો Q નું સૂત્ર શું છે? Q3 Q1 છેદમાં 2. Q3 એટલે 50, Q1 એટલે 30 ભાગ્યા 2 તો કેટલો આવશે જવાબ એનો? 10. સોરી વિચલનાંક કીધું, જો વિચલન નથી કીધું. તો Q3 Q1 છેદમાં સૂત્ર શું આવશે? Q3 Q1 એટલે કે 50 30 છેદમાં 50 30 તો કે 20 ભાગ્યા 80 એટલે 0.25. આપણને વિચલનાંક કીધું, વિચલન કીધું છે નહીં. ચતુર્થ વિચલનાંક કીધું છે અને કે વિચલન કીધું હશે તો કે ચતુર્થ વિચલનાંક કેટલો જવાબ મળશે? 0.25. એમસીક્યુ માં જો 0.25 છે એ શું થશે? એ. ત્યાર પછી છે એમસીક્યુ નંબર 8. તમને અવલોકન આપ્યા છે 5 5 5 5. તો કે આ 5 અવલોકન આપ્યા છે તો કે આ માટે પ્રસારનું કોઈ પણ માપ શું થાય? તો કે જ્યારે જો વિદ્યાર્થી મિત્રો ખાસ જ્યારે તમામ અવલોકનો એટલે કે ચલની કિંમત અવલોકનો જ્યારે સમાન કિંમત કેવી હોય? સમાન. એટલે જો દરેક અવલોકનની કિંમત કેવી છે? તો કે અવલોકનની કિંમત સમાન છે. કેવી છે? તો કે જ્યારે તમામ અવલોકન ની કિંમત સમાન એટલે કે એક સરખી હોય ત્યારે પ્રસારનું કોઈ પણ માપ શૂન્ય થાય. શું થશે? પ્રસારનું કોઈ પણ માપનો જવાબ કેટલો આવશે? શૂન્ય. જ્યારે 0 જાય તમે કોઈ પણ માપ શોધો, ગમે તે માપ શોધો એનો જવાબ કેટલો આવશે? 0 આવશે. શૂન્ય. કેટલો જવાબ આવશે? શૂન્ય. તમે એનો વિસ્તાર શોધો તો x છે માઈનસ x. મહત્તમ કિંમત 5 થાય, ન્યૂનતમ કિંમત શું થાય? 5 જ થાય. તમે કદાચ એનો ચતુર્થક વિચલન શોધો, ચતુર્થક વિચલન Q3 Q1 છેદમાં 2 ઈ સૂત્ર મૂકો તો આપણે કહો કે ચતુર્થકો મળશે તો 5 માપમાંથી ને કોઈ પણ 2 તો ગમે તે મળશે શું? 5 જ મળશે કેમ કે અવલોકન બધા કેવા છે? સરખા. તો Q3 Q1 તો કે 5 માઈનસ માં ઉપર કેટલા થશે? 0. ભાગ્યા 2 જવાબ કેટલો મળશે? 0. એટલે કે જ્યારે એટલું યાદ રાખો જ્યારે અવલોકનો સમાન આપેલા હોય, કેવા હોય? સમાન, એક સરખી કિંમત દરેક અવલોકનને, ત્યારે પ્રસારનો તમે કોઈ પણ માપ શોધો એનો જવાબ હંમેશા 0 આવશે. કેટલો આવશે? 0. ત્યાર પછી 9મો. જો એક ચલ માટે મધ્યક આપ્યો છે 10 x બાર, ચલનાંક આપ્યો છે 60%. ચલનાંક કેટલો આપ્યો છે? 60%. તો ચલનું વિચલન એટલે શું કહેવાય? s². ચલનાંકનું સૂત્ર શું છે? s ના છેદમાં x બાર ગુણ્યા 100. ચાલો ચલનાંક કેટલો આપ્યો છે? 60. s નથી એ શોધવાનું. x બાર 10 ગુણ્યા 100. 10 આ બાજુ આવે તો ગુણાકારમાં s ગુણ્યા 100. 60 દાન 600. 100 આ બાજુ આવશે તો છેદમાં મીંડા મીંડું ગયું તો કે 6s. તેથી s² આપણે s² આનો કરી નાખો વર્ગ તો કે s² કેટલા મળશે આપણને? 36. જેનો જવાબ 36 એમાં છે તો કે b એ આપણો જવાબ થશે. ત્યાર પછી
MCQ નંબર 10 જો ખાસ MCQ 10 નું જોજો IMP MCQ છે હવે તમને કોઈ એક શ્રેણી માટે બરાબર કોઈ એક શ્રેણી હોય એ શ્રેણી માટે જેને કહેવાય કે માન્ય કે શ્રેણી જે છે આપણી K1 K2 K3 આ રીતે કોઈ એક જેને કહેવાય કે અવલોકન આવ્યા છે અહીંયા એક અજ્ઞાત સંખ્યા છે ટૂંકમાં કોઈ પણ અવલોકન હોઈ શકે એવું નથી આ જે ગમે તે અવલોકન નહીં કહો માની લો કે આ 5 7 8 10 એટલા કોઈ પણ એક શ્રેણી એવી છે હવે માં તમને પહેલા એવું કીધું છે પહેલો જો કીધું છે K1 માં 2 ઉમેરો પછી શું કીધું છે K2 માં 2 ઉમેરો કે K3 માં 2 ઉમેરો આ તો અનંત Kn + 2 અને બીજું એવું કીધું છે કે આખેથી દરેક અવલોકનને 3 વડે ગુણતા તો આની પ્રમાણિત વિચલન શું થશે શું પ્રમાણિત વિચલન કેટલું થશે બંને માટે તો કે આ જે છે એનું પ્રમાણિત વિચલન કેટલું થશે અને તમને ઉપર પ્રમાણિત વિચલન આપ્યું છે કેટલું આપ્યું છે 5 આપ્યું છે માની લો કે કોઈ એક શ્રેણી છે એટલે કે કોઈ પણ માહિતી કે કોઈ પણ અવલોકન આપ્યું તો એ અવલોકનનું પ્રમાણિત વિચલન તમને 5 મળ્યું છે જવાબ કેટલો પ્રમાણિત વિચલન છે 5 હવે એ શ્રેણીમાં તમે આનો ફેરફાર કરો છો તો એ ફેરફારના કારણે તો કે પ્રમાણિત વિચલન શું થશે 9 માની લો કે કોઈ પણ શ્રેણી હોય એટલે કે કોઈ પણ અવલોકન આપ્યા છે એ જે અવલોકન આપ્યા છે અહીંયા જે અવલોકન હોય છે તે આપણે અજ્ઞાત તરીકે નહીં છે બાકી આ જે અવલોકન હોય તે અહીંયા જે કે માની કે અસતત કે સતત નથી પણ કેવા છે ખાલી અવલોકન એટલે કે અવર્ગીકૃત માહિતી છે આપણે એવું ધારી લીધું છે આ માહિતી કેવી છે અવર્ગીકૃત હવે આ જે K1 K2 K3 અનંત સુધી Kn એટલે કે જે કઈ કિંમત હોય તે K3 K4 કે K5 જ્યાં સુધી હોય ત્યાં સુધી હવે આ જે અવલોકન આપ્યું મને કે જે 2 આપ્યા હોય 5 આપ્યા હોય 7 આપ્યા હોય 10 આપ્યા હોય આ જે અવલોકન છે તે K1 K2 જ્યાં સુધી હોય ત્યાં સુધી કે જે અવલોકન આપેલા હોય માહિતીમાં આ જે અવલોકન આપ્યા છે એ અવલોકનનું તમે પ્રમાણિત વિચલન શોધ્યું તેનો જવાબ કેટલો આવ્યો તો કે એનું પ્રમાણિત વિચલન આવ્યું 5 હવે તમે માની કે દરેક અવલોકનમાં 2 પ્લસ કરો દરેક અવલોકનમાં શું કર્યા 2 પ્લસ એટલે આ અવલોકન આપ્યો હવે તમે દરેકમાં 2 પ્લસ કરો દરેક અવલોકનમાં એટલે દરેક અવલોકન શું થઈ જાય બદલી જાય ને 2 હોય તો જે હોય કે 2 હોય 4 થઈ જાય 5 હોય 7 થઈ જાય 7 હોય 9 થઈ જાય 10 હોય 12 થઈ જાય એટલે કે પહેલા જે મૂળ અવલોકન હતા એનું પ્રમાણિત વિચલન થઈ ગયું 5 હવે જે અવલોકન તમને આપ્યા છે એ દરેક અવલોકનમાં શું કર્યા જો +2 કર્યા K1 + 2 K2 + 2 K3 + 2 એ જેટલા અવલોકનો આપેલા છે એ દરેક અવલોકનમાં તમે 2 ઉમેરો તો પ્રમાણિત વિચલનનું કેટલું થશે અને દરેક અવલોકનને 3 વડે ગુણો જો જે અવલોકન આપ્યા છે આ દરેકને 3 વડે તમે ગુણો 3K1 અને શું થયું ભાઈ આ જે 2 ને 3 તમે ગુણો આ જે 5 છે 3 તમે ગુણો આ જે 7 છે 3 તમે ગુણશો એટલે કે દરેક અવલોકનને 3 વડે ગુણો તો પ્રમાણિત વિચલન શું થશે જવાબમાં કઈ ફેરફાર થશે તો કે જો જ્યારે પ્રસારના માપ છે તે ઉગમ બિંદુથી સ્વતંત્ર છે કેવું છે સ્વતંત્ર
પણ સ્કેલ માપ છે સ્વતંત્ર નથી. હવે ઉગમ બિંદુ એટલે કેવું? તો કે કોઈ પણ પ્રસાર માર્ગનું માપમાં તમે પ્લસ માઈનસ કરો ને એનાથી જવાબમાં કોઈ ફેરફાર થશે નહીં. પણ એ માપને ગુણશો કે ભાંગશો તો એટલો એના જવાબમાં ફેરફાર થાય. પ્રસાર માર્ગનું કોઈ પણ માપ લ્યો, પછી ચતુર્થક વિચલન હોય તો ભલે, પ્રમાણિત વિચલન હોય તો ભલે, સરેરાશ વિચલન લઈ લ્યો, વિસ્તાર લ્યો, કોઈ પણ પ્રસાર માર્ગના કોઈ પણ માપ એ ઉગમ બિંદુ જે છે એનાથી કેવું છે? સ્વતંત્ર. એટલે કાઈ ફેરફાર નહીં. સ્કેલ માપથી ફેરફાર થશે. ઉગમ બિંદુ એટલે શું? પ્લસ માઈનસ. સ્કેલ માપ એટલે શું? ગુણાકાર ભાગાકાર. હવે જો તમે અવલોકનમાં પ્લસ માઈનસ કરશો ને તો એનો જવાબ કેટલો થશે? કેટલો રહેશે? 5 છે. 5. એના જવાબની કોઈ ફેરફાર થશે નહીં. પણ હા, એને તમે જે 3 વડે ગુણ્યા એ પ્રસાર માર્ગના માપને તમે ગુણશો ને તો એનાથી ઈ સ્વતંત્ર નથી. તો જે જવાબ ભલે 5 જવાબ તમે કેટલા ગુણ્યા? 3. તો નવો જવાબ જેટલો ગુણશો એટલો નવો જવાબ બને. તો આનો જવાબ કેટલો બનશે? 15. એટલે જો MCQ માં 5 અને 15 ની તમારો જવાબ. તો વિભાગ એમાં આ જે MCQ છે એમાં C આવશે 5 અને 15. એટલે કે પ્રસાર માર્ગનું કોઈ પણ માપ આપ્યું હોય એમાં પ્લસ માઈનસ કરો તો કોઈ ફેરફાર થાય નહીં. પણ તમે જેટલા એ ગુણો છો કે ભાંગો છો કે જેટલા એ ગુણાકાર ભાગાકાર કરો છો એટલે એમાં ફેરફાર થતો જોવા મળે છે. ત્યાર પછી 11 MCQ મધ્યક 5 પ્રમાણિત વિચલન 2. જો y બરાબર 3x 4 હોય તો y નો મધ્યક અને પ્રમાણિત વિચલન અનુક્રમે કેટલા થાય? શું એ પૂછે આપણને? તો કે આપણને રકમ એટલી છે મધ્યક 5. મધ્યકને શું કહેવાય? x બાર. કેટલો આપ્યો છે? 5. અને પ્રમાણિત વિચલન એટલું છે 2. પ્રમાણિત એટલે કહેવાય f. તો કે y બરાબર 3x 4 હોય તો y નો મધ્યક અને પ્રમાણિત વિચલન કેટલું છે? તમને સમીકરણ આપ્યું છે કે y બરાબર 3x 4 હોય તો હવે તમારો નવો મધ્યક અને પ્રમાણિત વિચલન કેટલું થશે? એટલે કે આ એક સમીકરણ આપ્યું છે. શું સમીકરણ આપ્યું? તો કે x જે છે એ x ને તમારે મધ્યક અને પ્રમાણિત વિચલન ગણવાનું. એક વખત મધ્યક બરાબર x ની કિંમત મૂકવાની છે. મધ્યકની કિંમત x ની જગ્યાએ મૂકવાનું. એટલે કે y બરાબર 3x 4. તો કે મધ્યક કેટલા આપ્યા છે? 5. તો x ની કિંમત મધ્યક મૂકો 3 ગુણ્યા 5 4 ના 4 15 + 4 તો કેટલા થયા? 19. હવે x ની જગ્યાએ જે છે એ પ્રમાણિત વિચલન મૂકો તો કે 3 2 4 3 * 6 આ 4 કેમ થશે નહીં? અજા બેમાં શું થાય? જવાબ કેટલો આવ્યો? 19 અને 6. મધ્યક છે એ ઉગમ બિંદુ અને સ્કેલમાં એકેયથી સ્વતંત્ર નથી. મધ્યક બનાવો તમે પ્લસ કરો કે ગુણો એટલા મધ્યકમાં શું થાય? ફેરફાર થાય. ત્રણે ગુણ્યા એટલે 4 એડ કર્યા તો મધ્યક એ નવો કેટલો થાય? 3 જેટલો ગુણો અને જેટલા એડ કર્યા નવો મધ્યક કેટલો થશે? 19. કેટલો થશે? 19. પણ એ પ્રમાણિત વિચલનની કિંમત લીધી છે. પ્રમાણિત વિચલન x ની જગ્યાએ તો પ્રમાણિત વિચલન લીધું એટલે 3x છે પ્લસ 4 આપ્યું છે તો ત્રણે જેટલું ગુણ્યા ને એટલો પ્રમાણિત વિચલન જવાબમાં ફેરફાર થઈ જશે. પણ જેટલો આ પ્લસ કરી છે એ પ્રમાણિત વિચલનથી કોઈ ફેરફાર થતો નથી. શા માટે? તો કે આ નિયમ મુજબ કે પ્રસાર માર્ગના માપમાં ખાલી ગુણો ને ઈ જ ફેરફાર થાય. પ્લસ માઈનસ જે સમીકરણ આપ્યા એના જવાબમાં કોઈ ફેરફાર થતો નથી. એના પછી જોવો છે એક માહિતીના અવલોકનનો મધ્યક અને પ્રમાણિત વિચલન અનુક્રમે
45 અને 5 છે. મધ્યક કેટલો છે? 45 અને પ્રમાણિત વિતરણ એવું છે 5. તો તમને શું કીધું કે જો દરેક અવલોકનમાં અચળ સંખ્યા 5 ઉમેરવામાં આવે તો તેના અવલોકનનો ચલનાંક શોધો. શોધવાનું શું છે પાછું? ચલનાંક. હવે કેટલા ઉમેરવાના કીધા છે? અચળ 5 ઉમેરવાના કીધા. શું કીધું હોય? અચળ 5 ઉમેરવાના હોય. હવે જો મધ્યક અને s આ બે વસ્તુ એવી છે. આમાં અચળ 5 ઉમેરવાના છે. શું કરવાનું છે? 5 ઉમેરવાના. મધ્યકમાં તમે 5 ઉમેરો તો મધ્યક બન્યું. પ્રમાણિત વિતરણમાં 5 ઉમેરી એનાથી કાંઈ ફેર થાય શું કામ? નિયમ મુજબ. એટલે નવો મધ્યક 50 થાય પણ પ્રમાણિત વિતરણ તો કેટલું રહેશે? 5 ને 5 તો 5 ભાગ્યા 50 ગુણ્યા 16 નો જવાબ કેટલો આવશે? 10%. આ સૂત્ર છે s ના છેદમાં 12 ગુણ્યા 100. તેમાં આ નવી જે કિંમત છે આ સૂત્ર મૂકવાનું ચલનાંક. તો નવો ચલનાંક કેટલો થશે? 10%. તો કે મધ્યકમાં તમે ઉમેરશો છો તો મધ્યકમાં ફેરફાર થાય પણ ચલનાંકમાં ફેરફાર થશે નહીં. ચલનાંક એટલો જ રહેશે. ચાલો ત્યાર પછી વિભાગ બી. પેજ નંબર 166. જો વિભાગ બી. વિભાગ બી માં 5 નું જો 10 વિદ્યાર્થી ઊંચાઈ સેન્ટીમીટર તો વિતરણનો એકમ શું થાય? વિતરણ એટલે શું થાય? આપણે કોઈ વિતરણ એટલે s સ્ક્વેર. તો જે સેન્ટીમીટર આપ્યું હોય એ એમનો એકમ થયો. તો એના વિતરણ એકમ તો વિતરણ માટે s નો સ્ક્વેર આને શું કરી નાખવાનો? સ્ક્વેર. એટલે આના શેનો એકમ થયો? વિતરણ. શેનો એકમ થયો? વિતરણનો. આ એક ખાસ આવું તમને જે આપ્યું કોઈ પણ માં ત્યાર પછી છઠ્ઠો MCQ છે. એક કંપની પાઇપ ઉત્પાદન કરે છે. પાઇપના વ્યાસ અંગેની માહિતી મળે છે. તો આ માહિતી પરથી પાઇપના વ્યાસનો વિસ્તાર શોધો છે. શું શોધવાનો છે? વિસ્તાર. હવે તમે જો વિસ્તાર શોધવાનો કીધો છે છઠ્ઠા MCQ માં માહિતી કેવી છે? તો કે માહિતી છે વર્ગીકૃત અને સતત. જો વર્ગ એક છે શું આપ્યું છે? વર્ગ. તો કે એના ઉપરથી વિસ્તાર શોધવાનો છે. વિસ્તારનું સૂત્ર તો તમારે જે આવશે જ આવશે. r બરાબર xh માઈનસ xl. x એટલે જે વર્ગ હતો તે છેલ્લો 120 xh એટલે અને xl એટલે વર્ગ સ્ટાર્ટ છે તે પહેલા વર્ગનું પદ એટલે કે 20. તો કે 120 માઈનસ 20 એટલે 100 સેમી થશે તમારે. બરાબર છે. ત્યાર પછી 7 બનશે. તો કે એક આવૃત્તિ વિતરણનો 25મો અને 75મો શતાંશ અનુક્રમે 25મો અને 75મો શતાંશ એટલે કે p 25 અને p 75. તો કે 25મો શતાંશ આપ્યો છે 72.18 અને 75મો શતાંશ આપ્યો છે 103.9. આ બે બનાવી છે. તમારે શોધવાનું શું છે? ચતુર્થ વિચરણ. એટલે શું થાય છે સૂત્ર? કે Q3 ને Q1 જોશે ને નામ જોશે શું? Q3 અને Q1. આપણને ખબર છે કે કોઈ પણ માહિતી હોય
Q1 ક્યાં હોય અહીંયા હોય, Q3 ક્યાં હોય અહીંયા હોય. કેટલા ટકા હોય Q1 અને Q3? 25% આ હોય 75%. હવે આપણે P પછી પાછું ક્યાં હશે અહીંયા, P 75 ક્યાં હશે તો કે 57% હોય. તો જ્યાં Q1 હશે ત્યાં શું હશે P પછી, જ્યાં Q3 હશે ત્યાં શું હશે P 75. તો P પછીનો જવાબ અને Q1 નો જવાબ બેના જવાબ કેવા હોય સરખા. અહીંયા કેવા હોય સરખા. આ Q3 આ Q1 કિંમત મૂકી દો. જે જવાબ આવે તે એ તમારો જવાબ. 31.81 ભાગ્યા 2 15.51. ત્યાર પછી આપણે 7 વિદ્યાર્થી 25 ગુણની કસોટીમાં મેળવેલા ગુણ અનુક્રમે જો બધા ગુણ કેવા છે સરખા, તો પ્રમાણિત વિચલન કેટલું થશે આપણે આગળ આવી પ્રમાણિત વિચલન થશે 0, એમાં કઈ ફેરફાર થશે નહીં. દરેક ગુણ કેવા છે સરખા છે, પ્રમાણિત વિચલન થશે 0. ત્યાર પછી 9 આપેલા અવલોકનો પરથી સરેરાશ વિચલન શોધો. શું શોધવાનું છે સરેરાશ વિચલન. તમને અવલોકન આપ્યા છે x બરાબર -1 0 અને 4. આવા અવલોકન આપ્યા છે. શું આપ્યા છે અવલોકન બરાબર છે. આ દાખલો છે 9 વિભાગ B ની અંદર. તમને અવલોકન આપ્યા છે -1 0 અને 4. આના પરથી શોધવાનું છે સરેરાશ વિચલન. સૂત્ર શું થાય MD બરાબર સિગ્મા. કેવી માહિતી છે ખાલી અવર્ગીકૃત. શા માટે તો કે માત્ર અવલોકન આપ્યા છે કે સિગ્મા x x બાર સિગ્મા n. આ સૂત્ર થશે સરેરાશ વિચલન. માત્ર અવલોકન આપ્યા છે એના માટે. તો પહેલા શું શોધવું પડશે x બાર. સૂત્ર શું થશે એના માટે સિગ્મા x ના છેદમાં n. ચાલો સિગ્મા x કેટલા થશે તો કે 4 પ્લસ છે અને 1 છે માઈનસ. એટલે જવાબ કેટલો આવશે 3. એટલે 3 ભાગ્યા 3 એટલે કેટલા થશે 1. કેટલા થશે 1. ચાલો મધ્યક એટલે તમને 1. હવે તમારે બીજું પડે છે પણ x x બાર. તો કે -1 માંથી 1 કઈ કેવા છે માઈનસ થશે કે -1 એટલે -1 આપણે લખવાના કેવા થાય પ્લસ લખવા થાય. 0 માંથી 1 જાય કેટલા વધશે તો કે 0 -1 એટલે 1. 4 માંથી 1 જાય તો 3 3 એટલે 5 ને 6. તો કઈ કિંમત મૂકી 6 છેદમાં n કેટલા છે 3. પ્રમાણ સરેરાશ વિચલન કેટલું મળશે 2. ચાલો વિભાગ A અને B જે છે એ આપણે સોલ્વ કરી નાખ્યો. બરાબર છે. આમાં કોઈને કાઈ વિભાગ A અને B માં કોઈને કાઈ પ્રશ્ન હોય તો તમે મને પૂછી શકો છો. વિભાગ A અને વિભાગ B માં કોઈને કાઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. વિભાગ A અને વિભાગ B ની અંદર. ચાલો નહીં ઓકે. ત્યાર પછી આપણે જે વિભાગ C છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરશું.